વાપી ચલા અવધ રેસિડેન્સીમાં ગણેશ મહોત્સવ ઓપરેશન સિંદૂર થીમ સાથે ઉજવાયો। દેશભક્તિનો સંદેશ આપતી અનોખી ઉજવણી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહાવંશી, વાપી। આ વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યો છે ધામધૂમથી, અને અમે દર વર્ષે જે થીમ લઈને આવીએ છીએ લોકોને એક મેસેજ આપવા માટે, તેમ આ વર્ષે પણ અમે અત્યારે જ આપણા ભારત દેશમાં એક સક્સેસફુલ મિશન પર જે કામ કર્યું છે આપણી સેનાએ, એના પર ઓપરેશન સિંદૂર પર આ વખતે થીમ લીધી છે। અને આ થીમથી અમે જનજાગૃતિ ફેલાવવામાં માંગીએ છીએ અને લોકોનો ખૂબ જ ઉત્સાહ છે। અને અમારો આ જે થીમ ડેકોરેશન છે એનો ઘણો ખરો મોટો રિસ્પોન્સ મળી રહ્યો છે। આજે સોશિયલ મીડિયા પર પણ અમારી જે આ થીમ છે એને લોકો પસંદ કરી રહ્યા છે। અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર આપણી જે આર્મ ફોર્સિસ છે એ આર્મ ફોર્સિસ આપણા દેશ માટે શું કરી રહી છે એનો જ આ ઉદ્દેશ અમે લોકો તરફ આપવા માંગીએ છીએ। અને આજનો જે અમારો જે ઉત્સવ છે તે અમારો ઉત્સવ અવધ પરિવાર તરફથી આખા ભારત દેશમાં આ થીમ અને આ ગણપતિ ઉત્સવ કેવી રીતના સામાજિક પર્વને ઉજવણી કરીએ છીએ અને લોકો કેવી રીતના ગણપતિ ઉત્સવ ખરેખર સમાજમાં ઉજવવો જોઈએ એ અવધ રેસિડેન્સી એક પ્રયાસ કરી રહ્યું છે। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।